અંગદાન જાગૃતિના પ્रणेता અને ઓર્ગન મેન તરીકે જાણીતા નિલેશ માનલેવાલાને રાષ્ટ્રપતિના હસ્તે પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। તેઓ ડોનેટ લાઈફ સંસ્થાના ફાઉન્ડર છે, જેમણે સમાજમાં મૃત્યુ બાદ અંગદાન કરવા માટેનું એક મોટું લોક અભિયાન ચલાવ્યું છે। તેમના ભગીરથ પ્રયાસો અને પ્રેરણાથી અત્યાર સુધીમાં અસંખ્ય પરિવારોએ અંગદાન કરીને આશરે 1250 જેટલા લોકોને નવજીવન આપ્યું છે। आज गुजरात की जिन 5 विभूतियों को पद्मश्री अवार्ड से सम्मानित किया गया, उसमें एक नीलेश मांडलेवाला हमारे साथ बातचीत करने के लिए हैं। सामाजिक कार्य के लिए इनको ये पद्मश्री का अवार्ड से सम्मानित किया गया है। सर, सबसे पहले तो संदेश न्यूज में आपका स्वागत है। आप थोड़ा सा अपने बारे में बताइए कि आज आपको ये पुरस्कार पाकर के कैसा लग रहा है, और खास करके जो आपका काम है उससे आम जनता कैसे रूबरू हो। મારા ફાધરની 1997માં કિડની ખરાબ થઈ ગઈ હતી અને 2004માં મારા ફાધરનું અઠવાડિયામાં 2 વખત ડાયાલિસિસ શરૂ થયું। મેં પણ અને મારા ભાઈએ પણ મારા ફાધરને અમારી કિડની આપવાનું કીધું, જેને કારણે તેમને ક્વોલિટી લાઈફ મળી શકે। પરંતુ મારા ફાધરે ના પાડી કે તમારી ઉંમર નાની છે, બાળકો નાના છે, અને એમણે કીધું કે હું ડાયાલિસિસ પર રહીશ। 2004માં જ્યારે હું મારા ફાધરને લઈને ડાયાલિસિસ કરાવવા માટે અઠવાડિયામાં 2 વખત લઈ જતો હતો, ત્યારે હું ત્યાં જોતો હતો કે ખૂબ નાની ઉંમરના લોકો પણ ત્યાં ડાયાલિસિસ કરાવવા માટે આવી રહ્યા હતા। અને ડાયાલિસિસની પીડા શું છે એ અમે તો અનુભવી જ રહ્યા હતા, કારણ કે ડાયાલિસિસથી વ્યક્તિને જીવન મળે છે, પરંતુ એ ક્વોલિટી જીવન નથી હોતું, એ ક્વોન્ટિટી લાઈફ એને મળતી હોય છે। ડાયાલિસિસ કરાવ્યા પછી અઠવાડિયામાં 2 વખત તમારે ડાયાલિસિસ કરાવવાનું, ત્યાર પછી ક્રેમ્પ્સ આવે, તાવ આવે, ભૂખ ન લાગવી, આ બધું કોમન હોય છે। અને પરિવારમાંથી કોઈ કિડની નથી આપી શકતું તો શું આવા વ્યક્તિએ લાઈફ ટાઈમ ડાયાલિસિસ પર પોતાનું જીવન જીવવાનું, એને ક્વોલિટી લાઈફ કેવી રીતે મળી શકે? એ વિચારથી આ અંગદાનની મૂવમેન્ટની શરૂઆત થઈ અને અત્યાર સુધી અમારી સંસ્થા ડોનેટ લાઈફ દ્વારા 1380થી વધુ અંગો અને ટિશ્યુના દાન કરાવ્યું, જેને કારણે આપણા દેશ અને વિદેશના કુલ 1270થી વધુ લોકોને નવું જીવન મળ્યું। आपको राष्ट्रपति के हाथों जब सम्मानित होना पड़ा, खास करके पद्मश्री अवार्ड मिला, तो कैसा लगा? પદ્મશ્રી એવોર્ડથી ચોક્કસ જ એનો આનંદ અનેરો હોય જ, કારણ કે જ્યારે દેશ આપણને સન્માનિત કરતું હોય અને આપણા કાર્યની જ્યારે દેશ નોંધ લેતું હોય, એનો આનંદ અલગ જ હોય। પરંતુ આ એવોર્ડથી અનેક ગણી આપણી જવાબદારીઓ પણ વધી છે। અમારું મિશન જે ડોનેટ લાઈફનું મિશન છે કે વર્ષ 2047માં જ્યારે આપણો દેશ શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યો હોય, ત્યારે આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ અંગ ન મળવાની કારણે ન થાય। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન જે વિકસિત ભારતની પરિકલ્પના આપણે બતાવી છે, એમાં આપણે પણ આપણું યોગદાન આપી શકીએ। અને પદ્મશ્રી માટેની જે ખુશીની વાત કરીએ તો ઘણા લોકો અમને ઘણા વર્ષોથી કહેતા હતા કે તમને પદ્મશ્રી ક્યારે મળશે, ત્યારે અમે હંમેશા કહેતા હતા કે અમને રોજ પદ્મશ્રી મળે છે। અને આ સન્માન હું જે સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી જે અંગદાતાઓ અને તેમના પરિવારજનોને નું આ સન્માન છે, આ સન્માન છે સુરત અને દક્ષિણ ગુજરાતના ડૉક્ટર મિત્રો, હોસ્પિટલો, સુરત શહેર પોલીસ, ગુજરાત રાજ્યની પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, એરપોર્ટ ઓથોરિટી, સુરત અને સ્મીમેર હોસ્પિટલનું ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, ડિજિટલ મીડિયા, हमारा डोनेट लाइफना वॉलेंटियर्स, डोनेट लाइफनो स्टाफ, हमारा डोनेट लाइफना ट्रस्टी, आ तमामनु सन्मान है। आ सन्मान हूँ मारा स्वर्गस्थ माता पिता और भगवान द्वारकाधीशना चरण में अर्पण करूँ छूँ। संदेश न्यूज से बातचीत करने के लिए आपको बहुत बहुत धन्यवाद। कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज।